આપણે રોબર્ટ વિટેકર દ્વારા સમજાવેલી 5 સૃષ્ટિ જે છે તેનો 1 બાય 1 અભ્યાસ કરતા હતા, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે મોનેરા સૃષ્ટિનો અભ્યાસ પૂર્ણ કર્યો. આજે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ સમજવાની છે. તો જોઈએ, આપણે આગળ ઉલ્લેખ કરી ચૂક્યા છે કે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર એક કોષી સજીવોનો સમાવેશ કરવામાં આવે અને બીજું આ બધા જ સજીવો સુકોષ કેન્દ્રિત હોય. સુકોષ કેન્દ્ર કોષ કેન્દ્ર હાજર પણ હોય અને એની ફરતે કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળે. બીજું, પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે તેમાં જલજ સજીવો એટલે મોટા ભાગે પાણીમાં વસવાટ કરતા હોય. ત્યારબાદ આ સૃષ્ટિના સજીવોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર બી રહેલું હોય અને તેની સાથે સાથે પટલમય અંગિકાઓ પણ જોવા મળે. હવે પટલમય અંગિકાઓ એટલે શું? તો આગળ તમે ક્યાંક ભણ્યા હશો 9મા ધોરણની અંદર કે રસધાની છે, રસધાની પછી અંતઃકોષ રસજાળ છે, રસધાની પછી અંતઃકોષ રસજાળ, ત્યારબાદ ગોલ્ગી કાય, લાઇસોસોમ, કણાભસૂત્ર, આ બધી જે છે એ પટલમય અંગિકાઓ કહેવાય. તો પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ ધરાવે, તેની સાથે પટલમય અંગિકાઓ પણ ધરાવે છે. જ્યારે પ્રોટિસ્ટાની અંદર કેટલાક સજીવોમાં પ્રચલન અંગ તરીકે પક્ષમાં જોવા મળે. કેટલાક સજીવોમાં પ્રચલન અંગ તરીકે પક્ષમાં જોવા મળે તો કેટલાકમાં પ્રચલન અંગ તરીકે કશા જોવા મળે. તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે પેરામિશિયમ. તો પેરામિશિયમ જે છે એ સ્લીપર જેવો આકાર ધરાવતા હોય. હવે આ પેરામિશિયમમાં પ્રચલન અંગ તરીકે અસંખ્ય પક્ષમાં રહેલા હોય, આવા નાના પક્ષમાં જોવા મળે. જ્યારે યુગ્લિનાની વાત કરીએ તો યુગ્લિનામાં પ્રચલન અંગ તરીકે તમને આ રીતે કશા જોવા મળે. એટલે કેટલાકમાં પ્રચલન અંગ તરીકે પક્ષમાં રહેલા હોય તો કેટલાકમાં પ્રચલન અંગ તરીકે કશા જોવા મળે. ત્યારબાદ પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો જે છે તેઓ અલિંગી પ્રજનન દર્શાવે તથા કેટલાક કિસ્સામાં લિંગી પ્રજનન પણ દર્શાવે. હવે ખાસ યાદ રાખજો કે લિંગી પ્રજનન જે છે તે સંયુગ્મનની ક્રિયા દ્વારા થાય. સંયુગ્મન એ લિંગી પ્રજનનનો એક પ્રકાર છે જે આપણે આગળ પ્રજનનવાળા ચેપ્ટરમાં ભણવાનો આવશે. અત્યારે આપણે સ્વીકારી લેવું કે સંયુગ્મન એટલે શું? તો સંયુગ્મન એટલે લિંગી પ્રજનન માટેની એક પદ્ધતિ છે. ત્યારબાદ પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરીએ તો આ સૃષ્ટિના સજીવોની સીમાઓ સ્પષ્ટ નથી. જેમ કે કોઈ જીવશાસ્ત્રી માટે જે પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોય, એ જ બીજા જીવશાસ્ત્રી માટે વનસ્પતિ પણ હોઈ શકે. આનું એક્ઝામ્પલ તમને સમજાવો યુગ્લિના. તો યુગ્લિના જે છે એ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે. તો કેટલાક જે છે આને પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા કહેશે, પણ કેટલાક જીવશાસ્ત્રીઓ આને વનસ્પતિ પણ માને છે. મતલબ કે આ સૃષ્ટિ જે છે તે સીમાઓ સ્પષ્ટ નથી. અલગ અલગ જીવશાસ્ત્રીઓ હોય તો તેમનો અલગ અલગ મત હોઈ શકે. કોઈના માટે આ પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોય તો કોઈ આને વનસ્પતિમાં પણ સમાવેશિત કરતા હોઈ શકે. ત્યારબાદ આપણે અહીં પ્રોટિસ્ટાની અંદર અલગ અલગ એવા 5 પ્રકારના પ્રોટિસ્ટાનો અભ્યાસ કરીશું. જેમાં સૌથી પહેલા છે ક્રાયોસોફાઇટ્સ. ક્રાયોસોફાઇટ્સ પછી બીજા આપણે ભણીશું ડાયનોફ્લેજેલેટ્સ, ત્યારબાદ યુગ્લિનોઇડ્સ, ત્યારબાદ સ્લાઇમ મોલ્ડ અને 5મા નંબરે આવશે પ્રજીવો. તો આવા અલગ અલગ એવા 5 પ્રકારના પ્રોટિસ્ટાનો આપણે અભ્યાસ કરીશું. જેમાંથી પહેલો પ્રકાર એટલે કે ક્રાયોસોફાઇટ્સ નો આપણે અભ્યાસ કરીએ. તો આ જૂથના સજીવો જે છે એટલે ક્રાયોસોફાઇટ્સ જે છે તેમાં મુખ્યત્વે ડાયટમ્સ આવે અને ડેસ્મિડ્સ આવે. હવે પહેલા તો એક ખાસ સમજો કે પ્રોટિસ્ટાથી લઈને ફૂગ સૃષ્ટિ સુધીમાં આપણને ઘણા બધા નવા નામ જોવા મળશે કે જે નામ અત્યાર સુધી આપણે ભણ્યા નથી. તો પહેલી વાર જ્યારે તમે આને સાંભળશો તો સાંભળવામાં નામ તમને અઘરા પણ લાગશે. એવું બી લાગે સાહેબ આ તો કેટલા અઘરા નામ છે, આ કઈ રીતે યાદ રહે? પણ
એવું માનીને ચાલો કે તમે બે ત્રણ વાર આને સમજશો, લખશો અને એકવાર પ્રેક્ટિસ પાડી દીધી પછી આ જ નામ તમને સરળ લાગવા લાગશે. તો ક્રાયોસોફાઇટ્સ જે છે એ જૂથમાં ડાયટમ્સ અને ડેસ્મિડ્સ નો સમાવેશ કરવામાં આવે. એમાં જે ડેસ્મિડ્સ છે એ ડેસ્મિડ્સ ને સોનેરી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેસ્મિડ ને સોનેરી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જલીય સજીવો છે, મીઠા પાણીમાં પણ જોવા મળે તેમજ ખારા પાણીમાં પણ જોવા મળે. બીજું, તેઓ સૂક્ષ્મ જીવો સ્વરૂપે પણ હોય અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો સ્વરૂપે પણ હોય. પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો સ્વરૂપે પણ હોય. તેમાંના ઘણા ખરા જે છે તે પ્રકાશ સંશ્લેષી હોય છે. મતલબ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે. જ્યારે ડાયટમ્સની વાત કરીએ તો ડાયટમ્સ જે છે એમાં સાબુના બોક્સની જેમ, સાબુનું બોક્સ જોઈએ તો એક ભાગ નીચે હોય જેમાં આપણે સાબુ મૂકીએ, એની ઉપર એના ઢંકણ જેવું હોય તો આમ ઢાંકી દઈએ આપણે. એટલે સાબુના બોક્સની જેમ બંધ બેસતા, જો સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ ધરાવે છે. ડાયટમ્સ જે છે તે સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ ધરાવે છે. અને મોસ્ટ આઈએમપી કે આ જે કોષ દિવાલ છે આ કોષ દિવાલ સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોય. સિલિકા ઇટ મીન્સ આપણે રેતી પણ કહીએ. તો આ જે કોષ દિવાલ છે એ સિલિકા દ્રવ્યથી જોડાયેલી હોવાને કારણે આ કોષ દિવાલનો નાશ થતો નથી. મતલબ કે આ કોષ દિવાલ અવિનાશી છે. એનો અર્થ એ થયો કે આ ડાયટમ્સ જ્યારે મૃત્યુ પામે તો એમના આખા શરીરનું વિઘટન થાય પણ એમની કોષ દિવાલનો નાશ થાય નહીં. કારણ કે કોષ દિવાલ જે છે એ તો અવિનાશી છે. એનો અર્થ એવો થયો કે જ્યારે ડાયટમ્સ જે છે એ મૃત્યુ પામે તો શરીરનો નાશ થઈ ગયો પણ કોષ દિવાલ ત્યાં એમની એમ રહેવાની. તો જુઓ, ડાયટમ્સ જે છે તેમના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. મતલબ સજીવ તો મૃત્યુ પામી ગયો, એના મૃતદેહનું વિઘટન થઈ ગયું પણ કોષ દિવાલ ત્યાં એમની એમ રહેવાની. હવે વર્ષો સુધી આ પ્રકારે કોષ દિવાલનો જથ્થો ત્યાં જમા થવાને કારણે એક જથ્થો આપણને મળે એને ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે. તે જથ્થાને ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે અને એ રેતી ધરાવતું હોવાને કારણે, રેતી મતલબ અહીંયા આપણે સિલિકા વર્ડ યુઝ કર્યો તો પહેલા, તો તે રેતી ધરાવતું હોવાને કારણે પોલિશિંગના ઉદ્યોગમાં એટલે કે સપાટીને ચકચકિત કરવા માટે તેમજ તેલ અને ચાસણીના ગાળણમાં એટલે કે ફિલ્ટરેશનમાં આ ડાયટોમેસિયસ પૃથ્વીનો મતલબ કે આ કોષ દિવાલનો ઉપયોગ કરવામાં આવે છે. અને મોસ્ટ આઈએમપી ડાયટમ્સ જે છે એ મહાસાગરમાં જોવા મળતા મુખ્ય ઉત્પાદકો છે. હવે તમને ખબર હોવી જોઈએ કે આ પૃથ્વી પર જે સજીવો છે એમની ત્રણ ભૂમિકા હોઈ શકે. યા તો એ ઉત્પાદક હોય અથવા એ ઉપભોગી હોય અથવા તો એ વિઘટકો હોય. જે સજીવ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય એને કહેવામાં આવે ઉત્પાદકો. ત્યારબાદ તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી એ બધાને કહેવામાં આવે ઉપભોગી. જ્યારે ફૂગ અને બેક્ટેરિયા કે જે વિઘટન કરતા હોય એમને વિઘટક તરીકે ઓળખવામાં આવે. ફરીથી પર્યાવરણમાં સજીવની ભૂમિકા કેટલી હોઈ શકે? ત્રણ. યા એ ઉત્પાદક હોય અથવા ઉપભોગી હોય અથવા તો તે વિઘટક તરીકે હોઈ શકે. તો ડાયટમ્સ જે છે તે મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. તો આની સાથે ક્રાયોસોફાઇટ્સ જે છે એ આપણે પૂરું થયું. હવે બીજો પ્રકાર ડાયનોફ્લેજેલેટ્સ જે છે તેનો આપણે અભ્યાસ કરીશું. હવે ડાયનોફ્લેજેલેટ્સ નો આપણે અભ્યાસ કરીએ તો ડાયનોફ્લેજેલેટ્સ જે છે તે મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી સજીવો છે. એટલે કે નિવાસસ્થાન દરિયામાં હોય મતલબ ખારા પાણીમાં વસવાટ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે. ત્યારબાદ આ સજીવો જે છે તેમાં કોષની અંદર રહેલા રંજક દ્રવ્યોને આધાર
અલગ રંગના જેમ કે પીળા રંગના, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના જોવા મળે. ત્યારબાદ ડાયનોફ્લેજેલેટ્સ જે છે તેમની કોષ દિવાલ, તો કોષ દિવાલ સેલ્યુલોઝ યુક્ત હોય અને આ પ્રકારના સજીવોમાં બે કશાઓ જોવા મળે. પ્રજનન અંગ તરીકે બે કશા જોવા મળે, જેમાંની એક કશા જે છે તે આયામ રીતે ગોઠવાયેલી હોય. હવે આયામ એટલે શું? તો બે શબ્દ સમજીએ. ઊભી અક્ષ, ઊભી અક્ષ માટે વપરાતો શબ્દ છે આયામ અને આડી અક્ષ માટે વપરાતો શબ્દ છે અનુપ્રસ્થ. એકવાર ફરીથી, ઊભી અક્ષ એના માટે આયામ શબ્દનો પ્રયોગ થાય, જ્યારે આડી અક્ષ માટે અનુપ્રસ્થ શબ્દનો પ્રયોગ થાય. તો અહીંયા એક કશા જે છે તે આયામ રીતે ગોઠવાયેલી હોય, જ્યારે બીજી કશા જે છે એ દિવાલની તકતીઓની વચ્ચે જે ખાંચ હોય એ ખાંચમાં આડી રીતે ગોઠવાયેલી જોવા મળે. બે કશા હોય જેમાંથી એક આયામ રીતે ગોઠવાયેલી હોય, જ્યારે બીજી દિવાલની તકતીઓ વચ્ચેની ખાંચમાં આડી ગોઠવાયેલી જોવા મળે. મોસ્ટ ટાઈમ એમસીક્યુ, ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ કે જેમનું નામ ગોનિયોલેક્સ છે, ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ કયા? તો ગોનિયોલેક્સ એ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણન કરે છે, મતલબ કે ઝડપથી પોતાની સંખ્યામાં વધારો કરે છે અને પોતાની સંખ્યામાં એટલો બધો વધારો કરે કે સમુદ્ર જે છે એ સમુદ્ર રાતા રંગનો દેખાવા લાગે છે. ફરીથી એકવાર, રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ ઉદાહરણ તરીકે ગોનિયોલેક્સ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણન કરે છે, જેના કારણે એની સંખ્યા ખૂબ વધી જાય અને સમુદ્ર જે છે એ રાતા રંગનો દેખાવા લાગે. એક્ઝામ્પલ લઈએ તો સમુદ્રની અંદર જે રતાશ પડતી ભરતી અને ઓટ આવે, તો આ રતાશ પડતી ભરતી અને ઓટ માટે ગાયનોલેક્સ જે છે આ ગાયનોલેક્સ નું બહુગુણન જવાબદાર છે. ત્યારબાદ આવી જાતના મોટી સંખ્યામાં સજીવો જે છે એ પાણીમાં વિષ દ્રવ્ય મુક્ત કરે છે. તેઓ પાણીમાં વિષ દ્રવ્ય મુક્ત કરે છે, જેના કારણે બીજા દરિયાઈ પ્રાણીઓ જે છે એ મૃત્યુ પામે છે. જેના કારણે બીજા દરિયાઈ પ્રાણીઓ મૃત્યુ પામે છે. તો આની સાથે ડાયનોફ્લેજેલેટ્સ જે છે એ પૂર્ણ થયું. ત્યારબાદ હવે આપણે યુગ્લિનોઇડ્સ જે છે તે અંગેની માહિતી મેળવીએ. તો તેઓ મોટા ભાગે સ્થગિત પાણીમાં એટલે કે સ્થિર પાણીમાં એટલે બંધિયાર પાણીમાં જોવા મળે. એનો અર્થ એ થયો કે તેઓ મીઠા પાણીના સજીવો છે. બીજું, તેમનામાં કોષ દિવાલ જોવા મળતી નથી, પણ કોષ દિવાલના સ્થાને પ્રોટીન સભર આવરણ રહેલું હોય. કોષ દિવાલ જોવા મળતી નથી. શેમાં? યુગ્લિનોઇડ્સમાં. તેમનામાં શું હોય? તો કોષ દિવાલની જગ્યાએ પ્રોટીન સભર આવરણ જોવા મળે અને આ આવરણને છાદી તરીકે ઓળખવામાં આવે છે. છાદી જે છે એ દેહને વળી શકે તેવો નરમ બનાવે છે. આ પ્રકારના સજીવોમાં બે કશાઓ જોવા મળે. એક કશા ટૂંકી હોય જ્યારે બીજી કશા લાંબી જોવા મળે. અને મોસ્ટ આઈએમપી, યુગ્લિનોઇડ જે છે એ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે એટલે કે સ્વાવલંબી પોષણ દર્શાવે. જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય તો નાના સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરે, મતલબ કે વિષમપોષી પોષણ દર્શાવે. મતલબ પ્રકાશની હાજરીમાં સ્વયંપોષી, પણ પ્રકાશની ગેરહાજરીમાં વિષમપોષી. આથી યુગ્લિના જે છે તેને વનસ્પતિ અને પ્રાણીઓની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. આપણો મોસ્ટ એમસીક્યુ થયો કે વનસ્પતિ અને પ્રાણીને જોડતી કડી જણાવો, તો તેમાં આવશે યુગ્લિના. બીજું, આ જે યુગ્લિનોઇડ્સ છે આ યુગ્લિનોઇડ્સ ની અંદર રંજક દ્રવ્યો જોવા મળે. હવે યુગ્લિનોઇડ્સમાં જે રંજક દ્રવ્યો આપણને જોવા મળી રહ્યા છે એવા જ રંજક દ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પણ જોવા મળે છે. મતલબ કે યુગ્લિનોઇડ્સના રંજક દ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતા રંજક દ્રવ્યોને સમાન એટલે કે એકરૂપ હોય છે. તો યુગ્લિનોઇડ્સનું એક્ઝામ્પલ જણાવો, તેમાં શું આવશે? યુગ્લિના. આની સાથે પ્રોટિસ્ટામાં યુગ્લિનોઇડ્સ પણ આપણે પૂર્ણ થયું. હવે આગળના પ્રકારનો આપણે અભ્યાસ કરીશું. તો હવે આપણે સ્લાઇમ મોલ્ડનો
અથવા એવું કહી શકાય કે સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે. તો સ્લાઇમ મોલ્ડ મૃતોપજીવી છે. વનસ્પતિની સડતી શાખાઓ અને સડતા પર્ણો જે છે તેમના કાર્બનિક દ્રવ્યોનું ભક્ષણ કરીને તેમાંથી પોષણ મેળવે છે. એટલે કે મૃત અને સડતી શાખાઓ અને પર્ણ જે છે તેમાંથી સ્લાઇમ મોલ્ડ પોષણ મેળવે છે. હવે સ્લાઇમ મોલ્ડ અનુકૂળ પરિસ્થિતિઓ દરમિયાન એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમમાં ફેરવાય છે. સ્લાઇમ મોલ્ડ અનુકૂળ પરિસ્થિતિમાં એકત્રિત થઈને પ્લાઝ્મોડિયમમાં ફેરવાય છે, જે વિકાસ પામીને કેટલાક ફૂટ સુધી ફેલાય છે. પ્લાઝ્મોડિયમ વિકાસ પામીને કેટલાક ફૂટ સુધી ફેલાય છે. જ્યારે પ્રતિકૂળ સંજોગોમાં, મતલબ કે અનુકૂળ ન હોય તેવા સંજોગોમાં પ્લાઝ્મોડિયમનું રૂપાંતરણ અથવા તો એવું કહેવાય કે પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈને તેની ટોચ ઉપર ફડકાઈ તરીકે ઓળખાતી રચના બનાવે છે. અને આ ફડકાઈ જે છે એ બીજાણુઓ ધરાવે છે. તો આને અહીંયા સમજીએ કે સ્લાઇમ મોલ્ડ એકત્રિત થઈને કન્વર્ટ થઈ પ્લાઝ્મોડિયમમાં, તો આપણે આ પ્લાઝ્મોડિયમ દર્શાવ્યું છે. હવે તમને એમ થાય કે સાહેબ આ તો અમીબા જેવું દેખાય છે. તો અમીબા અને પ્લાઝ્મોડિયમ દેખાવમાં સરખા હોય, પણ ફરક શું હોય કે પ્લાઝ્મોડિયમ જે છે એ અમીબા કરતા કદમાં ઘણા મોટા હોય. અહીંયા શબ્દ ઉલ્લેખ કર્યો કે તે કેટલાક ફૂટ સુધી ફેલાય છે. એટલુંમાં પ્લાઝ્મોડિયમ અમીબા જેવા જ દેખાતા હોય, પણ કદમાં અમીબા કરતા પણ કેવા હોય? મોટા હોય. બીજું, અહીંયા પ્લાઝ્મોડિયમની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે. બહુ કોષ કેન્દ્રી છે, એટલે કે આપણને ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે. હવે પ્લાઝ્મોડિયમ સામાન્યતઃ પાણીમાં હોય, બરાબર છે. એટલે પાણી એ એના માટે અનુકૂળ સંજોગ છે, ત્યાં એ વસવાટ કરે. પણ જો આ પ્લાઝ્મોડિયમ જે છે એ જમીન પર આવે, જો પ્લાઝ્મોડિયમ જમીન ઉપર આવી જાય તો આ જ પ્લાઝ્મોડિયમનું રૂપાંતરણ આવા સ્વરૂપમાં થઈ જાય, બરાબર. જેની ટોચ ઉપર ફડકાઈ જોવા મળે. આ જે ગોળ રચના બતાવી ઉપરના ભાગે એને ફડકાઈ કહેવાય. અને ફડકાઈની અંદર બીજાણુઓ રહેલા હોય. ફડકાઈ જે છે તેની અંદર શું રહેલા હોય? બીજાણુઓ રહેલા હોય. તો સમજીએ ફરીથી, પ્રતિકૂળ સંજોગોમાં પ્લાઝ્મોડિયમનું વિભેદન મતલબ વિકસિત થઈ અને ટોચ ઉપર ફડકાઈ તરીકે ઓળખાતી રચના બનાવે છે, જે બીજાણુઓ ધરાવે છે. હવે બીજાણુઓની ફરતે દિવાલ હોય, તો જુઓ આ બીજાણુની ફરતે આપણે રેડ કલરની દિવાલ પણ બતાવેલી છે, બરાબર. બીજાણુઓની ફરતે દિવાલ હોય, જેના કારણે ઊંચી પ્રતિકારકતા દર્શાવે અને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવિત રહે. ટૂંકમાં આ જે દિવાલ છે એ દિવાલ અંદર રહેલા બીજાણુનું રક્ષણ કરે. ગમે તેટલું ઊંચું તાપમાન હોય, અતિશય ગરમી પડતી હોય, તો એની સામે આ દિવાલ ટકી રહેશે, બરાબર. આ દિવાલ જે છે એ ઊંચી પ્રતિકારકતા દર્શાવે છે, મતલબ ઝડપથી એનો નાશ થશે નહીં. તેવું કહી શકાય કે આ દિવાલ કામ શું કરે છે? તો આ દિવાલ પોતાની અંદર રહેલા બીજાણુઓનું રક્ષણ કરે છે. અને ત્યારબાદ બીજાણુઓ જે છે એ હવાના પ્રવાહથી વિકિરણ પામે છે, એટલે કે હવાના પ્રવાહથી ફેલાય છે. હવે જો શું થયું? પ્લાઝ્મોડિયમ જે છે એ પ્રતિકૂળ સંજોગોમાં, પ્લાઝ્મોડિયમ જે છે એ પ્રતિકૂળ સંજોગ, જેમ કે જમીન ઉપર આવી ગયો, જમીન એ એના માટે પ્રતિકૂળ સંજોગ કહેવાય. તો આવા સંજોગોની અંદર એનું વિભેદન થઈ ગયું. વિભેદન થવાની સાથે ટોચ ઉપર શું ઉત્પન્ન થયું? ફડકાઈ. ફડકાઈની અંદર શું હોય? બીજાણુઓ. હવે જ્યારે પવન જે છે, અતિશય પવન આવી રહ્યો હોય ત્યારે આ ફડકાઈ તૂટે અને એમાંથી બીજાણુઓ મુક્ત થાય. તો અહીંયા આપણે આ બીજાણુ દર્શાવી દીધા. હવે આ બીજાણુઓના રક્ષણ માટેની ફરતે શું રહેલી હોય? તો દિવાલ રહેલી હોય. ત્યારબાદ ચોક્કસ સમયે આ દિવાલ જે છે એ દિવાલ દૂર થાય અને દિવાલ દૂર થવાને કારણે એની અંદર રહેલા બીજાણુ બહાર આવે. જેમ કે આ એક બીજાણુ અને આ બીજું બીજાણુ, આને આપણે સેક્સ સેલ્સ કહી દઈએ કે જન્યુ કહી દઈએ. હવે શું થાય? આ બંને જણા જોડાઈ જાય, અને ફરીથી નવા પ્લાઝ્મોડિયમનું નિર્માણ થાય. આવા ઘણા બધા બીજાણુઓ જે છે એ જોડાતા જાય અને નવો પ્લાઝ્મોડિયમ રચાય. તો એક્ચ્યુઅલીમાં આ થઈ ગયું પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર. પણ
આપણને બુકમાં અહીંયા સુધીની જ માહિતી આપી છે, એટલે સમસ્યા ક્યાં સર્જાય કે આટલું સમજાય તો આપણે છોડી દઈએ અને આ ચક્ર સમજાવવાનો પ્રયત્ન ન કરીએ તો આ ટોપિકમાં હંમેશા આપણને પ્રોબ્લેમ રહે કે આ સ્લાઇમ મોડમાંથી પ્લાઝ્મોડિયમ કેમનું થયું, પછી ફળકાઈ શું, બીજાણુ શું. તો આ ટોપિકને બરોબર સમજવા માટે આ ચક્રને પણ સમજવું જરૂરી છે. આ પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર છે. સ્લાઇમ મોલ્ડ જે છે અનુકૂળ સંજોગોમાં એકત્રિત થઈને પ્લાઝ્મોડિયમમાં ફેલાય. પ્લાઝ્મોડિયમ પ્રતિકૂળ સંજોગોની અંદર વિભેદન પામે, જેના કારણે ટોચ ઉપર શું ઉત્પન્ન થાય તો ફળકાઈ ઉત્પન્ન થાય. ફળકાઈમાં શું રહેલા હોય બીજાણુ. બીજાણુઓ જે છે હવા દ્વારા વિકિરણ પામે, મતલબ કે હવા દ્વારા ફેલાય. જ્યારે આ ફળકાઈ તૂટશે તેમાં બીજાણુ બહાર આવશે. એ બીજાણુઓ પવનની સાથે વહન કરે એટલે વિકિરણનો અર્થ થાય ફેલાવો. તો હવાની સાથે એમનું વિકિરણ થાય. હવે જ્યાં બીજાણુઓ પડશે ત્યાં પર્યાવરણ સામે રક્ષણ આપવા માટે, એટલે કે ઊંચા તાપમાન હોય કે અન્ય કોઈ પણ પરિબળ સામે રક્ષણ આપવા માટે બીજાણુની ફરતે શું રહેલી હોય દિવાલ. આ દિવાલને કારણે તેઓ ઊંચી પ્રતિકારકતા દર્શાવે છે અને બીજાણુઓ વિપરીત અવસ્થામાં પણ જીવિત રહે છે. હવે જ્યારે આ દિવાલ દૂર થાય એટલે દિવાલ જે છે એ છૂટી પડશે, પછી એમાં રહેલા બીજાણુઓ બહાર આવશે. આ બીજાણુઓ જોડાઈને ફરીથી પ્લાઝ્મોડિયમનું નિર્માણ કરશે. તો આની સાથે સ્લાઇમ મોલ્ડ જે છે તે પણ પૂરું થયું. પ્રોટિસ્ટાની અંદર આપણે 4 પ્રકાર ભણી ગયા. હવે માત્ર આપણે પ્રજીવનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રોટિસ્ટાનો છેલ્લો પ્રકાર આપણે સમજીએ. છેલ્લો પ્રકાર છે પ્રજીવ. પ્રજીવ જે છે તેને પ્રોટોઝોઅન્સ તરીકે પણ ઓળખવામાં આવે. બધા જ પ્રજીવો વિષમપોષી હોય, એટલે કે પોષણ માટે બીજા પર આધાર રાખે. તેમાં પણ તેઓ ભક્ષકો હોય, મતલબ કે નાના સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરતા હોય, અથવા તો પરોપજીવી હોય, મતલબ પરોપજીવી એટલે કે બીજાના શરીર પર વસવાટ કરીને પોષણ મેળવતા હોય. બીજું, તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. મતલબ કે પ્રજીવ જે છે એનો જ ઉદ્વિકાસ થઈને ત્યારબાદ બહુકોષી કે પેશી ધરાવતા કે અંગ ધરાવતા સજીવો બન્યા. ટૂંકમાં એવું કહી શકાય કે પ્રાણી સૃષ્ટિ જે છે એ પ્રજીવમાંથી અસ્તિત્વમાં આવી. પ્રજીવનો અર્થ જ થાય પ્રજીવ, એટલે કે પૃથ્વી પર અસ્તિત્વમાં આવેલો પ્રથમ જીવ, અને તેમાંથી ઉદ્વિકાસ થઈને બાકીના પ્રાણીઓ બન્યા. તો પ્રજીવ જે છે તેમને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. ત્યારબાદ પ્રજીવને મુખ્ય 4 જૂથમાં વહેંચવામાં આવે. પહેલું અમીબાસમ પ્રજીવ, એટલે કે અમીબાસમ પ્રોટોઝોઅન્સ. બીજું કશાધારી પ્રોટોઝોઅન્સ. ત્રીજું પક્ષમધારી પ્રોટોઝોઅન્સ અને ચોથું છે બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. તો પહેલા અમીબાસમ પ્રોટોઝોઅન્સ ની વાત કરીએ તો મીઠા તેમજ ખારા પાણીમાં તથા ભીની જમીન પર વસવાટ કરે છે. ત્યારબાદ ખોટા પગની મદદથી શિકારને પકડે, જેમ કે આ એક અમીબા છે. હવે અહીંયા ક્યાંક એનો શિકાર પડ્યો હોય, બરાબર, તો અમીબા જે છે એ ધીરે ધીરે પોતાના શિકાર તરફ આગળ વધે, અને ત્યારબાદ અમીબા જે છે એ પોતાના જે ખોટા પગ છે, પોતાના ખોટા પગ શિકારની ફરતે ગોઠવી દે અને ત્યારબાદ શિકારને અંદર લઈ લેશે. એટલે કે ખોટા પગની મદદથી શિકારને પકડે છે. એક્ઝામ્પલ તરીકે અમીબા. જ્યારે ખારા પાણીના સ્વરૂપો હોય તેમની સપાટી પર સિલિકાનું આવરણ જોવા મળે અને એમાંના કેટલાક પરોપજીવી છે. હવે પરોપજીવીનું એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ છે એન્ટામીબા. ત્યારબાદ અમીબાસમ પ્રોટોઝોઅન્સ પછી હવે આપણે કશાધારી પ્રોટોઝોઅન્સ ભણીએ. તો કશાધારી જે છે પ્રોટોઝોઅન્સ એ મુક્તજીવી હોય અથવા તો પરોપજીવી હોય. પ્રચલન અંગ તરીકે તેમનામાં કશા જોવા મળે. તેમના પરોપજીવી જે સ્વરૂપ હોય, તેના કારણે ઊંઘવાની બીમારી એટલે કે સ્લીપિંગ સિકનેસ જોવા મળે. હવે નામ ઉપરથી એવું લાગતું હોય કે આ માણસ સૂઈ જાય, તો ના, સ્લીપિંગ સિકનેસ જે છે એ ટ્રાઇપેનોસોમા નામના પ્રજીવને કારણે થાય છે અને આની અસરની અંદર તાવ આવવાની સાથે માથાનો દુખાવો, સાંધામાં દુખાવો તેમજ વર્તનમાં ફેરફાર વગેરે લક્ષણો જોવા મળે. સ્લીપિંગ સિકનેસના શરૂઆતના લક્ષણ જે છે એમાં તાવ આવવો, એ સિવાય માથું દુખવું,
તે સિવાય સાંધામાં દુખાવો થવો, વર્તનમાં ફેરફાર થવો, આ બધા જે છે એ સ્લીપિંગ સિકનેસના લક્ષણ છે. તો એ ટ્રાઇપેનોસોમા નામના કશાદારી પ્રજીવને કારણે થાય. તો કશાદારી પ્રજીવ પછી હવે આપણે ભણીએ પક્ષમદારી પ્રજીવ. તો આપણે પેરામીશિયમની વાત કરીએ. પેરામીશિયમની સપાટી પર આપણને ઘણા બધા એટલે કે અસંખ્ય પક્ષમ જોવા મળે છે. તો પક્ષમદારી સજીવો એ જલદ હોય, હજારોની સંખ્યામાં પક્ષમ ધરાવે અને આ પક્ષમની મદદથી સક્રિય રીતે હલનચલન કરી શકે છે. તેમજ આ સજીવોના અન્નમાર્ગમાં પોલાણ પણ જોવા મળે. એક્ઝામ્પલ લઈએ તો પક્ષમધારી પ્રોટોઝોન્સનું એક્ઝામ્પલ છે પેરામીશિયમ. અને છેલ્લે ચોથો પ્રકાર જોઈએ આપણે બીજાણુધારી પ્રોટોઝોન્સ. તો તેમાં વિવિધ સજીવોનો સમાવેશ થાય. પણ વિવિધ સજીવો એટલે કેવા સજીવો? તો જે સજીવો પોતાના જીવન ચક્રમાં ચેપી બીજાણુઓનો તબક્કો ધરાવતા હોય. બરાબર, જે સજીવો આખા જીવન ચક્ર દરમિયાન ચેપી બીજાણુ ઉત્પન્ન કરતા હોય તો એને બીજાણુધારી પ્રોટોઝોન્સમાં મૂકવામાં આવે. અને એના એક્ઝામ્પલમાં પ્લાઝ્મોડિયમ આવે. સૌથી બદનામ છે આ પ્લાઝ્મોડિયમ, કારણ કે પ્લાઝ્મોડિયમને કારણે મેલેરિયા નામનો રોગ થાય અને મેલેરિયા જે છે એ સમગ્ર માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી શકે તેવો રોગ છે. તો આની સાથે પ્રોટિસ્ટામાં જોવા મળતા પાંચેય પ્રકારો પૂરા થયા. હવે ખાસ યાદ રાખજો કે આ આખા ટોપિકમાં એક તો યાદ રાખવાનું આપણે વધારે છે. બરાબર, તેની સાથે નવા નવા શબ્દો પણ ઘણા બધા છે. માટે એક બે વાર આનું અવશ્ય રિવિઝન કરજો. ચોક્કસથી આ ટોપિક તમને આવડી જશે. તો આની સાથે પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં આપણે મોનેરા સૃષ્ટિ પણ પૂરી થઈ અને પ્રોટિસ્ટા સૃષ્ટિ પણ પૂરી થઈ. આવતા લેક્ચરમાં આપણે ફૂગ સૃષ્ટિનો અભ્યાસ કરીશું.